ધોરણ 10 પ્રકરણ 20 ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો ભાગ 2. આપણે ભાગ 1ની અંદર ચર્ચા કરી રહ્યા હતા કે કેવી વિચારધારા સમાજને વિભાજન તરફ લઈ જાય છે. તો બિન સાંપ્રદાયિકતા અને ધર્મનિરપેક્ષ સાંપ્રદાયિકતાની સંકુચિત ભાવના દેશને વિભાજન તરફ લઈ જાય છે એ પ્રશ્નની આપણે ચર્ચા કરી. સાંપ્રદાયિકતાને દૂર કરવાના ઉપાયોની આપણે ચર્ચા કરી કે સાંપ્રદાયિક તત્વો સામે સૌ નાગરિકે અને સરકારે સખતાઈથી કામ લેવું, કોઈ પણ સંજોગોમાં તેની સામે ઝૂકવું નહીં કે સમાધાન કરવું નહીં. ધર્મ, જાતિ, ભાષા અને પ્રદેશથી ઉપર રાષ્ટ્રહિતો અને રાષ્ટ્ર ગૌરવ છે એવી સમજ લોકોમાં કેળવવી જોઈએ જે તેમનામાં ઐક્ય, રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય એકતાના ભાવનાને મજબૂત બનાવે છે. તો રેડિયો, ટેલિવિઝન, ફિલ્મો જેવા દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો લોકમત ઘડનારા શ્રેષ્ઠ વિજાણુ માધ્યમો છે. રેડિયો અને ટેલિવિઝને પોતાના કાર્યક્રમો દ્વારા સિનેમાના પડદા ઉપર ફિલ્મો સમાજમાં સર્વધર્મ સમભાવ અને સહિષ્ણુતાની ભાવનાનો પ્રસાર કરવો જોઈએ. તો આ રીતે આપણે ગયા ભાગની અંદર આની ચર્ચા કરી હતી. આજે આપણે આગળ ચર્ચા કરીએ કે ભારતીય સમાજની કેટલીક જ્ઞાતિઓ અને જાતિઓની આર્થિક સ્થિતિ નબળી રહી ગઈ છે. તો એના માટેના 2 મુદ્દાઓની ચર્ચા કરી કે ભારતીય સમાજની કેટલીક જ્ઞાતિઓની ચર્ચા કરીએ. તો ભારતની સામાજિક સંરચના જ્ઞાતિ પર આધારિત છે. જ્ઞાતિ વ્યવસ્થાનું પ્રાચીન સ્વરૂપ આજના સ્વરૂપ કરતાં જુદું હતું. પ્રાચીન સમયની અંદર જ્ઞાતિ વ્યવસ્થા ચાતુર્વર્ણ વ્યવસ્થા ઉપર આધારિત હતી. ચાતુર્વર્ણ વ્યવસ્થા તે સમયમાં સમાજમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આ 4 વર્ણો હતા. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એટલે કે પ્રાચીન સમયની સંરચના જ્ઞાતિ પર આધારિત હતી. જ્ઞાતિ વ્યવસ્થાનું પ્રાચીન સ્વરૂપ આજના કરતાં બહુ અલગ છે. આજે જ્ઞાતિ અને જાતિ એની અંદર ભારત વહેંચાઈ ગયું છે. તો જે યજ્ઞ અને એ પ્રકારે હતી કે જેની અંદર ક્ષત્રિયના ઘરે બાળક જન્મે અને જો એને સારા એવું જ્ઞાન હોય, સંસ્કૃતના શ્લોકને બધું સારું આવડતું હોય, કંઠસ્થ હોય તો એ બ્રાહ્મણ કહેવાતો. બ્રાહ્મણના ઘરે દીકરો જન્મ્યો હોય ને તેના શ્લોક ના આવડતા હોય છતાં એ મજબૂત અને અટ્ટોકટ્ટો હોય તો ક્ષત્રિય કુળમાં જતો. વૈશ્ય એટલે વેપાર કરતા અને શૂદ્ર એટલે સમાજ સેવા કરતા હતા. એટલે કે બ્રાહ્મણ યજ્ઞોપવીતનું કામ કરતા હતા, યજ્ઞો કરાવતા હતા. ક્ષત્રિયો દેશનું રક્ષણ કરતા, વૈશ્ય વેપાર કરતા અને શૂદ્ર સમાજ સેવાનું કામ કરતા હતા. આમ આ 4 પ્રકારે આપણી આ સમાજ વ્યવસ્થા વહેંચાયેલી હતી. પ્રત્યેક જ્ઞાતિને પોતાને ફાળવેલ વ્યવસાય કરતી હતી. એટલે કે બ્રાહ્મણને જે કામ સોંપ્યું એ બ્રાહ્મણ કરતા, વૈશ્યને જે કામ સોંપ્યું તો વેપાર કરવાનું કામ કરતા, શૂદ્રો સમાજ સેવાનું કામ કરતા હતા. આમ દરેક જ્ઞાતિને પોતાના ફાળોમાં આવેલી એ કામ કરતા હતા. એ સમયમાં જ્ઞાતિ આધારિત વસવાટો અને વ્યવસાયો હતા. વસવાટો અને વ્યવસાયો દરેક જ્ઞાતિ પોતાના વ્યવસાય પ્રમાણે આવક મેળવતી હતી. વૈશ્ય વેપાર કરીને આવક મેળવતા, બ્રાહ્મણ યજ્ઞોપવીતનું કાર્ય કરીને આવક મેળવતા, ક્ષત્રિય રક્ષણ કરીને આવક મેળવતા. આમ દરેક પોતાની વ્યવસાય પ્રમાણે આવક મેળવતા. તેથી આવક જૂથના આધારે સમાજની કેટલીક જ્ઞાતિઓની આવક ઓછી હતી. તેથી તે જ્ઞાતિઓની આર્થિક સ્થિતિ અન્ય જ્ઞાતિઓ કરતાં નબળી રહી ગઈ. આમ ભારતીય સમાજની આ જૂના પ્રકારની સમાજ વ્યવસ્થા 4 વર્ણ વ્યવસ્થામાં વહેંચાયેલી હતી. આપણા સમાજ જીવનને 4 આશ્રમમાં વહેંચેલું હતું. તો બ્રહ્મચર્ય, ગૃહસ્થાશ્રમ, સંન્યાસાશ્રમ અને વાનપ્રસ્થાશ્રમ એમ 4 પ્રકારના આશ્રમની અંદર વહેંચેલું હતું. એમ 4 પ્રકારે વર્ણ વ્યવસ્થા પણ રહેતી હતી. ભારતની કેટલીક જાતિઓની ચર્ચા કરીએ તો ભારતની કેટલીક જાતિઓ કઈ કઈ હતી? તો કે ભારતમાં બ્રિટિશ કાળ પહેલાંના સમયમાં કેટલીક જાતિઓ અન્ય સમૂહથી દૂર મોટાભાગે શું તો દુર્ગમ જંગલો અને પહાડી પ્રદેશોમાં અલગ વસતી હતી. જે ઘણા ભાગોની અંદર આજે પણ જોવા મળે છે. જે બ્રિટિશ શાસન દરમિયાન કેટલીક જાતિઓ અને સમૂહો મોટાભાગે દુર્ગમ જંગલો અને પહાડી પ્રદેશોમાં અલગ જઈને વસવાટ કરેલો.
તેમનું સામાજિક અને સાંસ્કૃતિક જીવન પણ અન્ય સામાજિક સમૂહોથી અલગ હતું. આજે પણ આપણે કેટલી બધી આદિવાસી જાતિની અંદર જોઈએ છીએ તો એ જે જંગલ વિસ્તારોમાં વસવાટ કરે છે એ લોકોને સામાજિક જીવન બહુ અલગ છે. એના રીતિ રિવાજો, પરંપરાઓ, રહેણીકરણી, પોશાક, આહાર, વિહાર, ભાષા એ બધું જ અલગ અલગ પ્રકારે જોવા મળે છે. એટલે કે સામાજિક અને સાંસ્કૃતિક જીવન અન્ય સામાજિક સમૂહોથી અલગ પડતું હતું. આજે પણ કેટલાક સમાજની અંદર આ પ્રકારની જ્ઞાતિઓ અને જાતિઓ જોવા મળે છે. એ જાતિના લોકો અનેક પેઢીઓથી અલગ વસવાટ, એકાંકી જીવન જીવતા હતા. તેથી તેઓ વિકાસ સાધી શક્યા નહીં, સમાજથી દૂર જ રહ્યા. એટલે આર્થિક ઉપાર્જન માટે તેઓ સમાજ સાથે ભળી શક્યા નહીં અને એને કારણે તેઓ અલગ વસવાટ અને એકાંકી જીવન જીવતા હતા. એટલે એને કારણે તેઓ પોતાનો વિકાસ સાધી શક્યા નહોતા. તેઓ તેમના વિસ્તારમાં મહેનતના પ્રમાણમાં ખૂબ ઓછા વળતરવાળી પ્રવૃત્તિઓ કરે છે. આમ આવા બધા કારણોને લીધે તેમની આર્થિક સ્થિતિ ખૂબ નબળી રહી ગઈ. તો ભારતની સમાજની કેટલીક જ્ઞાતિ અને જાતિઓની આર્થિક સ્થિતિ આને કારણે નબળી પડી કે પ્રાચીન સમયની અંદર વર્ણ વ્યવસ્થાને કારણે કે જેને જે વૈશ્ય વેપાર કરીને વધારે આવક મેળવતા, શુદ્ર સમાજ સેવા કરીને પણ આવક મેળવતા, ક્ષત્રિય રક્ષણ કરીને આવક મેળવતા, એટલે દરેકની આવક નિશ્ચિત થઈ ગયેલી અને એ પ્રકારે અમુકની આવક વધી અને અમુકની આવક ઓછી થઈ. તેથી જ્ઞાતિઓની આર્થિક સ્થિતિ અન્ય જ્ઞાતિઓ કરતાં નબળી રહી ગઈ. બીજું કે જે બ્રિટિશ શાસન દરમિયાન મોટાભાગે દુર્ગમ અને પહાડી વિસ્તારોની અંદર વસવાટ કરતા, તેઓ પોતાની સંસ્કૃતિ અને સમાજ જીવન અન્યથી અલગ વસવાટ કરીને એકાંકી જીવન જીવ્યા, એટલે પોતાનો વિકાસ સાધી શક્યા નહીં. ભારતમાં લઘુમતીઓ, નબળા વર્ગો અને પછાત વર્ગોના વિકાસ, કલ્યાણ અને રક્ષણ માટેની કઈ બંધારણીય જોગવાઈઓ કરવામાં આવી છે? પ્રશ્ન 3 ગુણનો. લઘુમતીઓ, નબળા વર્ગો, પછાત વર્ગોના વિકાસ, કલ્યાણ અને રક્ષણ માટે આપણા બંધારણની અંદર કઈ જોગવાઈ કરી છે? તો કે ભારતના બંધારણે દેશના બધા જ નાગરિકોને સમાન રીતે સામાજિક, આર્થિક અને રાજનૈતિક ન્યાય પ્રદાન કરે છે. આપણા બંધારણે શું કર્યું છે? બધા જ નાગરિકોને સરખી રીતે સામાજિક, આર્થિક અને રાજનૈતિક ન્યાય આપેલો છે. દેશની દરેક વ્યક્તિને સમાન તક, સમાન દરજ્જો પ્રાપ્ત થાય એ માટે જાતિ, જ્ઞાતિ, ધર્મ, ભાષા કે લિંગના આધારે કોઈપણ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવતો નથી. કે આ જાતિનો છે, કે આ જ્ઞાતિનો છે, કે આ ધર્મનો છે, કે આ ભાષા બોલતો છે, કે આ સ્ત્રી છે, કે આ પુરુષ છે, એવો કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવતો નથી. રાજ્યોને મળેલા અધિકારોની રૂએ તે કલ્યાણકારી રાજ્યની જવાબદારી નિભાવવા તેમજ નબળા અને પછાત વર્ગોનું રક્ષણ કરવા બંધારણની મર્યાદામાં રહીને કેટલાક મૂળભૂત હકો પર પ્રતિબંધ પણ મૂકી શકે છે. એટલે આપણા મૂળભૂત હકો છે તો બંધારણના મર્યાદામાં રહીને આપણા મૂળભૂત હકો ભોગવવામાં આવે છે. તેમ છતાંય પણ તેમના કલ્યાણકારી રાજ્યની જવાબદારી નિભાવવા તેમના નબળા અને પછાત વર્ગોનું રક્ષણ કરવા માટે આપણા બંધારણની અંદર મર્યાદા મૂકીને મૂળભૂત હકો પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર દરેક નાગરિકને કોઈપણ ધર્મનું પાલન કરવાની સ્વતંત્રતા આપે છે. એટલે ભારતની અંદર આપણે 9મા ધોરણમાં ભણી ગયા કે દરેક નાગરિકને પોતાનો સ્વતંત્ર ધર્મ પાળી શકે છે. એને કોઈ પણ રાજ્ય દ્વારા ધર્મ આપવામાં આવતો નથી કે રાજ્ય એ ધર્મને ટેકો પણ કરતું નથી. એટલે ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર છે. લઘુમતીઓ, નબળા વર્ગો અને પછાત વર્ગોને દેશની વિચારધારામાં સમાન તક, ન્યાય અને દરજ્જો આપવા માટે તેમને બંધારણીય હકો પણ આપવામાં આવેલા છે. દેશની પંચવર્ષીય યોજનાઓમાં આ વર્ગોના વિકાસ અને કલ્યાણ માટે વિશેષ ધ્યાન આપવામાં આવેલું છે. તો આમ આ રીતે આપણા બંધારણની અંદર લઘુમતી, નબળા વર્ગો અને પછાત વર્ગોના વિકાસ, કલ્યાણ અને રક્ષણ માટે બંધારણીય જોગવાઈ કરવામાં આવેલી છે કે દરેક નાગરિકને સમાન રીતે સામાજિક, આર્થિક અને રાજનૈતિક ન્યાય પ્રદાન કરવામાં આવેલો છે. દરેક વ્યક્તિને સમાન તક, સમાન દરજ્જો પ્રાપ્ત થાય એ માટે જાતિ, જ્ઞાતિ, ધર્મ, ભાષા કે લિંગના આધારે એની સાથે ભેદભાવ રાખવામાં આવતો નથી. તેમ છતાં રાજ્યોને મળેલા અધિકારીની રૂએ કલ્યાણકારી રાજ્ય બનાવવા માટે, નબળા અને પછાત વર્ગોનું રક્ષણ કરવા માટે
બંધારણની મર્યાદામાં રહીને કેટલાક મૂળભૂત હકો પર શું કરવામાં આવ્યું છે, પ્રતિબંધ પણ મૂકવામાં આવેલો છે. આપણને ધાર્મિક સ્વતંત્રતાનો હક પણ રહેલો છે, એટલે દરેક વ્યક્તિ કોઈ પણ ધર્મને સ્વતંત્ર રીતે પ્રાપ્ત કરી શકે છે. લઘુમતી, નબળા વર્ગોને, પછાત વર્ગોને દેશની વિચારધારામાં સમાન તક, ન્યાય અને દરજ્જો આપવા માટે તેમને બંધારણીય હકો પણ આપવામાં આવેલા છે. આમ દેશની પંચવર્ષીય યોજનાઓમાં આ વર્ગોના વિકાસ અને કલ્યાણ માટે પણ સવિશેષ ધ્યાન આપવામાં આવે છે. તો ભાગ 2 ની અંદર આપણે આજે ભારતની સામાજિકની કેટલીક જ્ઞાતિ જાતિના આર્થિક વિકાસની નબળી સાથી રહી ગઈ તે માટેની ચર્ચા કરી. સાથે લઘુમતી, નબળા વર્ગો, પછાત વર્ગોના વિકાસ, કલ્યાણ અને રક્ષણ માટે બંધારણની જોગવાઈઓ એ અંગેની આપણે ચર્ચા કરી. હવે ભાગ 2 ની અંદર આપણે આટલી ચર્ચા કરી. ભાગ 3 ની અંદર આપણે જોઈશું કે લઘુમતીઓના કલ્યાણ અને વિકાસ માટેની બંધારણીય જોગવાઈનો પરિચય આપો અને અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ કોને કહેવામાં આવે છે તે વિશેની ચર્ચા આપણે કરીશું. જય હિન્દ, જય ભારત.